મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે। તો જી હા મિત્રો, વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ 1-2 દિવસમાં આવી શકે છે, જેના પગલે આજે અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી જોવા મળી રહે છે। તો તેમજ આગામી 2 દિવસ એટલે કે 29 અને 30 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતાઓ છે। તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે, જ્યારે ભાવનગરમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।